વધુ એક સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે। સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે। સફાઈ કર્મીઓના મોત બાદ સરકાર સફાળી જાગી। ભૂગર્ભ ગટરમાં ગેસ ગળતરથી સફાઈ કર્મીઓના મોત થયા હતા। હવે રોબોટિક સિસ્ટમથી ભૂગર્ભ ગટરની સફાઈ થશે। સુરેન્દ્રનગરમાં પ્રથમવાર રોબોટિક સિસ્ટમ અમલમાં। સરકારે તાત્કાલિક મશીનો મોકલાવ્યા। સુરેન્દ્રનગરથી આ સમાચાર, જ્યાં 67 લાખના ખર્ચે રોબોટિક મશીનોની ફાળવણી કરવામાં આવી। મશીનોથી હવે ભૂગર્ભ ગટરોની સાફ સફાઈ કરવામાં આવશે। કર્મીઓને ભૂગર્ભ ગટરોમાં ન ઉતરવા સૂચના પણ આપવામાં આવી। હવે રોબોટિક સિસ્ટમથી ભૂગર્ભ ગટરની સફાઈ થશે। સુરેન્દ્રનગરમાં પ્રથમવાર રોબોટિક સિસ્ટમ અમલમાં આવશે। સફાઈ કર્મીઓના મોત બાદ સરકાર સફાળી જાગી છે। ગટરોમાં ગેસ ગળતરથી સફાઈ કર્મીઓના મોત થયા હતા, તે બાદ સરકાર હવે જાગી છે। मेरा नाम जॉर्ज है। मैं बैंडिकोट जो रोबोट है इस कंपनी से हूँ। ये जो रोबोट है इंडिया का पहला और दुनिया का पहला मैनहोल क्लीन रोबोट है, जहाँ पे इंसान उतरता है एंड वो जो प्रोहिबिटेड है मैनुअल स्कैवेंजिंग एक्ट 2013 का द्वारा, उसके लिए हमने डेवलप किया है बैंडिकोट रोबोट। ये रोबोट में एक रोबोटिक आर्म है जो मैनहोल के अंदर जाके 360 डिग्री इफेक्टिव क्लीनिंग कर सकता है। एंड ये जो मशीन अभी सुरेंद्रनगर म्यूनिसिपल कॉर्पोरेशन का साथ साथ और 9 ULB इसमें दिया हुआ है। હવે આપણે તાજેતરમાં ખબર જ હશે કે પાટડી નગરપાલિકામાં જે બનાવ બન્યો હતો અને કામદારોના મોત થયા હતા, એવો કોઈ પ્રસંગ નહીં બને અને મેન હોલની સફાઈ અને ગટર લાઇનની સફાઈ ટોટલી મિકેનાઇઝ મશીનથી થઈ શકે એ માટે અને કોઈ માનવ મૃત્યુ નહીં થાય એ માટે સરકારે અદ્યતન રોબોટિક મશીન ફાળવેલ છે। એ મને જાણકારી મળી છે ત્યાં સુધી 10 મીટર સુધી મશીન પેલો રોબોટ અંદર જઈને મેન હોલ કે ગટરની સફાઈ કરી શકશે।